પૂછો. તમારું નામ? નમસ્કાર, મારું નામ દીપાબેન બાંભણિયા છે. હું ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની કોળી સેનાની પ્રમુખ છું. આજે પાકિસ્તાન માછીમાર જે પાકિસ્તાનમાં બંધક છે તેની મહિલાઓ પરિવાર મળવા આવ્યા હતા, તે શા માટે આવ્યા હતા? અગાઉ ફેબ્રુઆરી મહિનામાં મારા બાપુજી પુરુષોત્તમભાઈ સોલંકી જે મત્સ્યોદ્યોગના મંત્રી છે એમને આ બેનો રજૂઆતો કરવા આવ્યા હતા અને ઘણા બધા સમયથી એ લોકો પાકિસ્તાન જેલમાં બંધ છે તો એમને મુક્ત કરાવવા માટે એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને એ દરમિયાન રજૂઆત કર્યા પછી સફળ રજૂઆત પછી ઘણા બધા ભાઈઓ એમાં છૂટ્યા પણ છે. તો એ બહેનો આજે બધા મને શુભેચ્છા મુલાકાતો કરવા આવ્યા છે અને ઘણા બહેનો એમાં એવા છે કે હજી સુધી એમના ઘરના અથવા એમના પતિ અથવા એમના દીકરા કે એ લોકો કોઈ હજી છૂટ્યા નથી, તો એમને પણ ફરી રજૂઆતો એ લોકો મને કરી અને મને મળવા આવ્યા હતા. બેન, ખાસ વાત કરવામાં આવે તો રાજ્યના મત્સ્ય ઉદ્યોગના મંત્રી પરસોત્તમભાઈ દ્વારા માછીમારોને છોડાવવા માટે તેના કારગર પ્રયાસો સતત ને સતત કરવામાં આવી રહ્યા છે. હજુ પણ થોડા માછીમારો પાકિસ્તાન જેલમાં છે, તેની માટે કેવા પ્રયાસો? એમના માટે અમે જેટલી રજૂઆતો અમારા તરફથી થાય છે, અમારા વિભાગથી થાય છે, એ રીતે તેમને કરીએ જ છે અને જ્યાં સુધી જેટલી અમે સફળ રજૂઆતો કરીએ છીએ જેથી કરીને વહેલી તકે આ લોકો હજી બંધ જે છે એ લોકો જલ્દી છૂટે એવી અમે વહેલી રજૂઆતો વહેલી તકો કરીએ છીએ.